નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ। હું રાધા આપનું સ્વાગત કરું છું। તો જોઈએ આજના ટોપ 100 સમાચાર। હીરાના વેપારી મેહુલ ચોકસીને 51 દિવસ પછી પડોશી દેશ ડોમિનિકામાં વિતાવ્યા પછી જામીન મળતા જ સ્વદેશી એન્ટીગુઆ અને બારબુડામાં પરત ફર્યો છે। તેના પર ડોમિનિકામાં ગેરકાયદેસરની એન્ટ્રી બદલ કેસ ચાલી રહ્યો છે। ડોમિનિકામાં તેની એન્ટ્રી અંગે તેના વકીલોએ જણાવ્યું હતું કે તેનું અપહરણ કરી ઉઠાવાઈ જવાયો હતો। 62 વર્ષીય ચોકસીને ડોમિનિકાની હાઈકોર્ટે જામીન આપ્યા હતા। ન્યુરોલોજિસ્ટની મદદથી મેળવવા માટે તેમણે મેડિકલના આધારે જામીન માંગ્યા હતા। ડોક્ટરે જણાવ્યું હતું કે તેને ન્યુરોલોજિસ્ટની સારવાર અને ન્યુરોલોજિકલ કન્સેન્ટની તાકીદની જરૂર છે અને સર્વિસીસ હાથમાં ટાપુ પર ઉપલબ્ધ નથી। સીટી સ્કેનના રિપોર્ટ 29 જૂનના રોજનો હતો। જો કે તેના પર ત્યાંની હોસ્પિટલો અને ડોક્ટરોએ સહી કરી છે। ચોકસી ભારતમાં 13,500 કરોડના બેંક કૌભાંડનો આરોપી છે। તે 23મી મેથી એન્ટીગુઆ અને બારબુડાથી અચાનક જ અદૃશ્ય થઈ ગયો હતો। ત્યાં 2018થી નાગરિક તરીકે રહેતો હતો અને તેણે પાડોશી દેશ ડોમિનિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ બદલ અટકાયતમાં લેવાયો હતો। મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે માંદગીની રજા વધારતા તપાસમાં વિલંબ થઈ રહ્યો હોવાનું કહેવાય છે। તેઓ ઘણા દિવસથી રજા પર હોવાનું જાણવા મળ્યું છે, જેને લીધે તેમના પર ગંભીર આરોપની તપાસ થઈ શકી નથી। પોલીસ કમિશનર પરમબીરસિંહની બદલી કરવામાં આવી હતી અને બાદમાં પરમબીરસિંહે મુખ્યપ્રધાનને પત્ર લખી ગૃહ પ્રધાન અનિલ દેશમુખ દર મહિને વાઝેને 16 કરોડ રૂપિયા આપવાનો વસૂલ કરવાનો ટાર્ગેટ આપ્યો હોવાનો આરોપ કર્યો હતો। પરમબીરસિંહ પર ખંડણી અને ભ્રષ્ટાચારના આરોપ થયા હતા। તમામ બાબતની તપાસ શરૂ છે। તેઓએ માંદગીનું કારણ આપી રજા પર ઉતરી ગયા હોવાનું કહેવાય છે। આમ તપાસમાં અડચણ ઊભી થઈ છે। પશ્ચિમ યુરોપમાં ભયાનક પૂર આવ્યું હતું। આ પ્રકોપના કારણે જર્મની અને બેલ્જિયમમાં હાહાકાર મચી ગયો હતો। જર્મનીમાં 20 સહિત કુલ 33 લોકોના મોત થયા હતા અને હજુ 70 જેટલા લોકો લાપતા હોવાથી મૃત્યુઆંક વધે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી હતી। જર્મની અને બેલ્જિયમમાં પૂરનું તાંડવ સર્જાયું છે। જર્મનીમાં 20 સહિત આ પૂરમાં કુલ 33 લોકોએ જીવ ખોયો છે। હજુ અસંખ્ય લોકો લાપતા છે। જીવ બચાવનાર છાપરા પર ચડી ગયેલા સેંકડો લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। પૂર એટલું શક્તિશાળી હતું કે કાર સહિતના ઘણા વાહનોને તાણી ગયું છે અને ઘણી કાર પૂરમાં તણાઈ જતા જોવા મળી હતી। ઓફિલી વિસ્તારના સ્ક્લુડ નામના ગામમાં 6 ઇમારતો ધરાશાયી થતા કાટમાળ નીચેથી લોકોને બચાવવાની કામગીરી શરૂ કરાઈ હતી। પૂર પ્રકોપના કારણે જર્મની અને બેલ્જિયમના ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ થઈ જતા લાખો લોકો અંધારપટમાં રાત વિતાવી હતી અને મોબાઈલ નેટવર્ક ખોરવાઈ ગયું હતું। ઇન્ટરનેટ સર્વિસ પણ બંધ થઈ ગઈ હતી। કેટલાક વિસ્તારોમાં સંપર્ક વિહોણા લોકો બની ગયા હતા। જર્મનીએ 200 સૈનિકોને પૂર પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કામગીરી માટે ઉતાર્યા હતા અને રાઇનલેન્ડ પેલેટિયન રાજ્ય સૌથી વધારે પ્રભાવિત થયું હતું। રાજ્યના ગવર્નરે કહ્યું કે અસંખ્ય લોકોના મોત થયા છે। યુએસમાં મહિનાઓ સુધી કોરોનાના નવા કેસમાં ઘટાડો નોંધાયા બાદ હવે નવા કેસોની સંખ્યા છેલ્લા 3 સપ્તાહથી દરરોજ બમણી થઈ રહી છે। એક તરફ ડેલ્ટા વેરિયન્ટ પૂર ઝડપે ફેલાઈ રહ્યો છે તો બીજી તરફ રસીકરણનો દર ઘટી રહ્યો છે। જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના ડેટા અનુસાર 2 જૂને કોરોનાના નવા 11,300 કેસો નોંધાયા હતા, જેની સરખામણીમાં સોમવારે કોરોનાના નવા 23,600 કેસો નોંધાયા છે। મૌને અને સાઉથ ડાકોટા રાજ્યોમાં પખવાડિયાથી કોરોનાના નવા કેસોની સંખ્યા સતત વધી રહી છે। જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના ચેપી રોગ ડોક્ટર નિષ્ણાંત ડોક્ટર ડેવિડ ડેડીએ જણાવ્યું હતું કે કોરોના મહામારી હજી વધારે વિસ્ફોટક બની શકે તે વાત સ્વીકારવી મહત્વની છે। યુએસ ઉપરાંત દુનિયાભરમાં વધારે ચેપી ડેલ્ટા વેરિયન્ટને કારણે કોરોનાના નવા કેસોની સંખ્યા સતત વધી રહી હોવાથી આરોગ્ય નિષ્ણાંતોમાં ચિંતા પેઠી છે। દક્ષિણ આફ્રિકામાં તોફાનો ફાટી નીકળ્યા પછી હિંસાને ડામવા માટે 25,000 સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ થાળે પાડવાનું કામ સૈન્યના જવાનોને સોંપવામાં આવ્યું હતું। 1994 પછી પહેલી વખત આટલી મોટી સંખ્યામાં સૈન્ય તૈનાત કરાયું છે। દક્ષિણ આફ્રિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ જેકબ ઝુમાના જેલમાં ગયા બાદ તોફાનો ફાટી નીકળ્યા છે તો ત્યાર સુધીમાં 72 લોકોના મોત નીપજ્યા છે। તોફાનીઓએ મોલ દુકાનોમાં તોડફોડ કરી અને લૂંટફાટ મચાવી છે, ત્યારે પોલીસ સેનાને સ્થિતિ નિયંત્રિત કરવા માટે ગોળીબાર કર્યો હતો।
ભરૂચ જિલ્લાના 60થી વધારે પરિવારો દક્ષિણ આફ્રિકામાં વેપાર અર્થે વસ્યા છે, ત્યારે પરિવારોને આફ્રિકા ફોન કરી ખબર અંતર પૂછી રહ્યા છે. ગુજરાતીઓ અહીં દુકાનો અને ગોડાઉનો ધરાવે છે, ત્યારે ગુજરાતીઓ ચિંતાતુર બન્યા છે. તો આ તરફ આફ્રિકામાં હિંસક તોફાનો વકર્યા છે, ત્યારે ગુજરાતીઓની સલામતીને લઈને રાજ્ય સરકાર પણ ચિંતાતુર બની છે. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે આફ્રિકામાં જે રીતે હિંસક પરિસ્થિતિ સર્જાઈ છે, ત્યારે વિદેશ મંત્રી જયશંકરનું ધ્યાન દોરવામાં આવ્યું છે અને ગુજરાતી પરિવારોની સલામતી જળવાય તે માટે સરકાર વતી રજૂઆત કરવામાં આવી છે. વિદેશ મંત્રી જયશંકરે પણ આફ્રિકાના વિદેશ મંત્રી સાથે આ મુદ્દે વાત કરી છે. ભારત સાથે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ વચ્ચે ચીનના સૈન્ય વાસ્તવિક નિયંત્રણ રેખા અને કોન્ક્રીટ કેમ્પ ઊભા કર્યા છે, તો સાથે ભારત સાથેના વિવાદાસ્પદ સ્થળો પર ચીની સૈનિકો ખૂબ જ ટૂંકા સમયમાં પહોંચી શકશે. ચીનનો એક સ્થાયી કેમ્પ તો સિક્કિમની ઉત્તર નાકુલા વિસ્તારની સામે કેટલીક મિનિટોના અંતર જ છે. તો આ સ્થળે ગયા વર્ષે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી અને આ વર્ષે જાન્યુઆરીમાં પણ બંને સૈન્ય સામે સામે આવી ગયા હતા. ચીન ભારત સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા પર ફ્રન્ટલાઇન મોરચાઓ નજીક સૈનિકોને ગોઠવવા માટે સ્થાયી કોન્ક્રીટના માળખા ઊભા કરી રહ્યું છે. તો આ ઉપરાંત આ વિસ્તારમાં ચીને રસ્તાઓ પર હાઈટેક બનાવી દીધા છે. પૂર્વીય લદ્દાખથી લઈ અરુણાચલ પ્રદેશ સુધીના વિસ્તારોમાં આ આધુનિક ઇમારતોનું નિર્માણ ચીનના ઇરાદાઓ પર શંકા જપાવે છે. સૂત્રોએ ઉમેર્યું હતું કે આ ઇમારતોની મદદથી ચીની સૈન્ય શિયાળામાં ફોરવર્ડ વિસ્તારોમાં વિપરીત વાતાવરણની સ્થિતિમાં તેમના સૈનિકોને પાછા ખેંચવા માટે સંબંધિત સમસ્યા પણ દૂર કરી શકશે. ભારત સાથે ગયા વર્ષે ગલવાન ઘાટીના સંઘર્ષ પછી ચીને ફોરવર્ડ પોસ્ટ પર હજારો સૈનિકોની નિયુક્તિ કરી હતી, પરંતુ અત્યાર સુધી અત્યંત આકરા શિયાળાના સમયમાં પૂર્વીય લદ્દાખમાં તેમણે 90% સૈન્યને બદલવા પડ્યા હતા. પૂર્વીય લદ્દાખમાં બંને દેશ વચ્ચેના સંઘર્ષ પછી 11 સૈન્ય વાટાઘાટોના પગલે ચીન પેપોંગ સરોવર વિસ્તારમાંથી તેના સૈનિકો અને ટેન્કો પાછા ખેંચવા માટે સંમત થયું હતું. તેણે સૈનિકોને તિબેટ વિસ્તારમાં રૂટોક શહેરમાં ખસેડ્યા હતા. બ્રાઝિલના રાષ્ટ્રપતિ ઝેયર બોલ્સોનારો કોરોના મહામારીમાં મેનેજમેન્ટને લઈને ઘેરાતો છે, પરંતુ હવે તેમના સ્વાસ્થ્યની પણ સમસ્યા ઊભી થઈ છે. છેલ્લા 10 દિવસથી આવી રહેલી હેડકી બંધ થવાનું નામ નથી લઈ રહી અને તેના કારણે હવે બુધવારે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે તેમના આંતરડામાં પરેશાની છે, હવે તેના કારણે સતત હેડકી આવી રહી છે. રાષ્ટ્રપતિએ કાર્યાલયે આ પહેલા નિવેદનમાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિ આર્મી હોસ્પિટલમાં છે અને તેને હવે સારું છે. ડોક્ટરો તેમને હેડકીની સમસ્યાનો ઇલાજ કરી રહ્યા છે. કાર્યાલયે ફરી નિવેદન આપ્યું હતું કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પ્રચાર અભિયાન દરમિયાન બોલ્સોનારોના પેટ પર કોઈએ ઈજા પહોંચાડી હતી અને તેની સારવાર માટે તેઓ હોસ્પિટલમાં દાખલ થયા છે. 2018માં તેમના પર હુમલો થયો, જ્યારે આંતરડા પર ઈજા થઈ હતી. તે વખતે તેમની સર્જરી કરવામાં આવી હતી. તાજેતરમાં જ જાહેર કાર્યક્રમમાં તેમને બોલાવવામાં સમસ્યા હોવાનું દેખાઈ રહ્યું હતું. આજે 1 લીટર પેટ્રોલના ભાવમાં 35 પૈસા અને 1 લીટર ડીઝલના ભાવમાં 15 પૈસાનો વધારો કરવામાં આવતા સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નવી ઊંચાઈએ પહોંચ્યા છે. ભાવ વધારા પછી દિલ્હીમાં 1 લીટર પેટ્રોલનો ભાવ વધી 101.54 રૂપિયા અને 1 લીટર ડીઝલનો ભાવ વધી 89.87 રૂપિયા થયો છે, તેમ સરકારી ઓઇલ કંપની દ્વારા જારી કરાયેલા પ્રાઇસ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે. અગાઉ 12 જુલાઈના રોજ ડીઝલના ભાવમાં 15 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. તેની પહેલા 15 એપ્રિલના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી 18 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં ન આવ્યો હતો. જો કે 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પૂર્વ થતાની સાથે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. 4 મેથી અત્યાર સુધીમાં 40 વખત પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જ્યારે 4 મેથી અત્યાર સુધીમાં 37 વખત ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અને 1 વખત ઘટાડો કરવામાં આવ્યો છે. આગામી વર્ષે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પક્ષમાં મોટા ફેરફારોને સંકેત મળી રહ્યા છે. કોંગ્રેસના સૂત્રો મુજબ મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમલનાથની કાર્યકારી અધ્યક્ષ પદે તાજપોશી થઈ શકે છે. કોંગ્રેસ સૂત્રોના જણાવ્યા મુજબ નજીકના સમયમાં કોંગ્રેસ કારોબારી બેઠક બોલાવાશે, ત્યાર પછી મોટા ફેરબદલ થઈ શકે છે. તો કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ સેન્સિસ ઓગસ્ટ મહિનામાં યોજાઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કમલનાથને સંગઠનમાં મોટી જવાબદારી મળી શકે તેમ છે. હકીકતમાં કમલનાથ પક્ષના બધા જ વર્ગમાં લોકપ્રિય છે. તેમને ધ્યાનમાં રાખી અને તેમને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવે તેવી શક્યતા છે. કમલનાથ ગુરુવારે જ દિલ્હી પહોંચ્યા હતા. તેમને સોનિયા ગાંધી તથા પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. સૂત્રોના મુજબ કમલનાથ કોષાધ્યક્ષના પદ માટે વધુ આતુર નથી. જોકે તેઓ પક્ષના સંગઠન માટે મોટી જવાબદારી મંજૂરી આપી શકે છે. બંગાળમાં કાયદા શાસનના બદલે શાસનના કાયદાની સ્થિતિ છે અને વિરોધીઓનો બોધપાઠ શીખવવા માટે શાસક પક્ષના સમર્થકોએ હિંસા આચરી હતી. તેમ ચૂંટણી પછી હિંસાની કથિત ઘટનાઓની તપાસ કરી રહેલા રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની સમિતિએ જણાવ્યું. સમિતિએ હત્યા અને બળાત્કારની ઘટનાઓની સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. તો બીજી બાજુ આ રિપોર્ટ પર ભડકેલા મમતા બેનર્જીએ NHRC પર અદાલતના અપમાન અને ભાજપ પર રાજકીય બદલો લેવા માટે આરોપ મૂક્યો હતો અને કહ્યું કે ચૂંટણી પછી કથિત હિંસા સંબંધિત આયોગનો રિપોર્ટ ભાજપે મીડિયામાં લીક કરાવ્યો છે. હાઈકોર્ટની 5 જજોની બેન્ચના નિર્દેશ પર અધ્યક્ષ દ્વારા ચૂંટાયેલી સમિતિએ એમ પણ કહ્યું હતું કે આ ચૂંટણીના રોજ હિંસા પછીના અંગેના કેસ રાજ્ય બહારના કોર્ટમાં ચલાવવા જોઈએ. રિપોર્ટમાં કહેવાયું છે કે હિંસક ઘટનાઓના વિશ્લેષણ પીડિતોની પીડા પ્રત્યે રાજ્ય સરકારની ભયાનક નિષ્ઠુરતા દર્શાવે છે. માનવ અધિકાર પંચે 13મી જૂને કોર્ટને સોંપેલા અહેવાલમાં જણાવ્યું કે સમિતિ હત્યા, બળાત્કાર જેવા જનધન્ય ગુનાઓની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે અને આ ઘટનાઓના કેસ રાજ્યની બહાર ચલાવવાની ભલામણ કરે છે. હાઈકોર્ટમાં દાખલ અનેક જનહિત અરજીમાં કહેવાયું છે કે બંગાળમાં ચૂંટણી પછી થઈ રહેલી હિંસામાં લોકો પર હુમલા કરાયા છે, જેને કારણે તેમને ઘર છોડવા પડ્યા અને સંપત્તિનો નાશ કરી દેવાયો. NHRCની સમિતિએ તેની અત્યંત આકરી ટિપ્પણીમાં કહ્યું હતું કે શાસક પક્ષના સમર્થકોએ આ હિંસા મુખ્ય વિપક્ષના સમર્થકોને પદાર્થપાઠ શીખવવા માટે કરી હતી. તો આ હિંસાના પગલે હજારો લોકોનું જીવન અને આજીવિકા મુશ્કેલીમાં મુકાયા હતા તથા આર્થિક રૂપે તેમનું ગળું દબાવી દેવામાં આવ્યું હતું. બ્રિટિશ યુગના દેશદ્રોહના કાયદાના વ્યાપક દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના આઝાદીની ચળવળ દબાવી દેવા માટે મહાત્મા ગાંધી જેવા લોકોને ચૂપ કરી દેવા બ્રિટિશરો દ્વારા લાગુ કરાયેલા કાયદા રદ શા માટે નથી કરતા તેવો સવાલ કર્યો હતો. આઈપીસીની કલમ 124 ગેરબંધારણીય ઠેરવવા માટે એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા અને ભૂતપૂર્વ મેનેજર જનરલની અરજી અંગે સુનાવણી કરવા માટે મુખ્ય ન્યાયાધીશ NV રામના અધ્યક્ષપદે એક બેન્ચ સમિતિ દર્શાવી હતી. ન્યાયાધીશ રામનાએ કહ્યું હતું કે તેમને મુખ્ય ચિંતા કાયદાનો દુરુપયોગ છે. તેમની સાથે કેન્દ્રએ નોટિસ પાઠવી હતી અને રજાનો દાવો કર્યો હતો કે આ કાયદો અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૌલિક અધિકાર પર પ્રતિબંધ મૂકે છે. ન્યાયાધીશોએ S. બોનપ્પા અને ઋષિકેશ રોયને સમાવતી બેન્ચે કહ્યું હતું કે અમને જેટલા સવાલોના જવાબ જોઈએ છે તો આ બ્રિટિશ યુગનો કાયદો છે અને આઝાદીની ચળવળ દબાવવા માટે બ્રિટિશરોએ આ કાયદાનો ઉપયોગ કર્યો હતો. CJIએ કહ્યું હતું કે કોઈ જૂથવાદી કે બીજા જૂથનો અવાજ દબાવી દેવા માટે આ જોગવાઈ લાગુ કરી શકે છે અને કોઈ ચોક્કસ પક્ષ અથવા તો લોકો અન્યનો અવાજ સાંભળવા ઈચ્છતા ન હોય ત્યારે તેમને અન્ય પર આ કાયદાનો ઉપયોગ કરી શકે. બેન્ચે દેશની આઝાદીના 75 વર્ષ પછી પણ આ કાયદો ચાલુ રાખવા અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે અમને ખબર નથી પડતી કે સરકાર શા માટે આ અંગે કોઈ નિર્ણય લેતી નથી. તમારી સરકારે તો બ્રિટિશ યુગના અનેક અર્થહીન કાયદાઓ દૂર કર્યા છે. અમદાવાદ શહેરમાં ગુરુવારે મ્યુનિસિપલ તંત્ર દ્વારા કાર્યરત કરવામાં આવેલા રસીકરણ કેન્દ્ર પર 26,854 લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. રસી લેનારામાં 14,000 પુરુષ અને 12,729 મહિલાનો સમાવેશ થયો હતો. અમદાવાદ શહેરમાં ગુરુવારે કોરોનાના નવા 6 કેસો નોંધાવા પામ્યા છે. ગુરુવારે કોરોનાથી એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. ગુરુવારે વધુ 24 દર્દીઓ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. રાજ્યમાં ફેક્ટરી એક્ટ હેઠળ રજીસ્ટર થયેલી ફેક્ટરીઓને ફાયર એક્ટમાંથી બાકાત કરવાની પરિપત્રથી સર્જાયેલા વિવાદ બાદ ટૂંક સમયમાં નવો પરિપત્ર સરકાર તરફથી બહાર પાડવામાં આવે તેવી સંભાવના હોવાનું આધારભૂત સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. નોંધપાત્ર બાબત એ છે કે રાજ્યમાં ઘણી ફેક્ટરીઓએ ફાયર NOC મેળવવા માટે જે તે શહેરના ફાયર વિભાગમાં અરજી કરી છે. ઇન્સ્પેક્શન ફી ભરી દીધી છે, પરંતુ આ પ્રકારે ફી ભરનારાઓને રિફંડ કઈ રીતે આપવું એ પ્રશ્ન પેચીદો બને તેમ જણાય છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગ તરફથી 8 જુલાઈના રોજ એક મહત્વનો પરિપત્ર જાહેર કરી રાજ્યમાં આવેલી 8 મહાનગરપાલિકા સહિતના નાગરિકોને સહિતના વિસ્તારોમાં આવેલી અને ફેક્ટરી એક્ટ હેઠળ રજીસ્ટર થયેલી ફેક્ટરીઓના ફાયર એક્ટમાંથી બાકાત કરવાનો નિર્ણય જાહેર કર્યો.
દરમિયાન અમદાવાદ સહિતની 8 મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ નગરપાલિકાના વિસ્તારમાં આવેલી સંખ્યાબંધ ફેક્ટરીઓને ફાયર એનઓસી મેળવવા ઘણા સમય પહેલાથી કાર્યવાહી શરૂ કરી દીધી છે. હવે તમામ આ કરવામાં આવેલા પરિપત્રને લઈને અવઢવમાં મુકાયા છે. શિવરંજની હિટ એન્ડ રન કેસમાં આરોપી પર્વ શાહની જામીન અરજી ગ્રામ્ય કોર્ટે ફગાવી છે. સેન્સેસ જજ જે ઠાકુરે જમીન પર અરજી ફગાવતા નોંધ્યું હતું કે આરોપી અરજદારના કૃત્યના કારણે ફૂટપાથ પર સૂતેલા ગરીબ પરિવારની એક મહિલાનું મૃત્યુ થયું છે અને 4 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. જામીન અરજીમાં પર્વ શાહ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે તેમને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો હતો. જે પહેલા એફઆઈઆર નોંધવામાં આવી છે તેમનું નામ પણ નથી. અકસ્માત થયો તે રીતે તેના મિત્રો સાથે રાંચેડા ગયો હતો અને પરત ફરતી વખતે ખૂબ વરસાદ હોવાથી તેઓ શિલદ નજીકના હુક્કાબારમાં થોડીવાર માટે રોકાયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે એક કાર તેમની કારનો પીછો કરી રહી હતી અને વરસાદ પણ ખૂબ હોવાથી પેવમેન્ટ એટલે કે ફૂટપાથ પર ચડી ગઈ હતી. રાત્રિ કર્ફ્યુ હોવા છતાં આરોપી શિલદ નજીકના હુક્કાબારમાં ગયો હતો અને પરત ફરતા સમયે તેણે શિલદ સર્કલ પાસે પોલીસ ચેકિંગથી બચવા માટે યુ ટર્ન લીધો હતો. આરોપી ધનાઢ્ય પરિવારમાંથી આવે છે. તે જમીન પર છૂટે તેના પુરાવાઓ અને સાક્ષીઓને પ્રભાવિત કરે તેવી શક્યતા છે. વડોદરા જિલ્લાના પીઆઈ એ દેસાઈના પત્ની સ્વીટીબેન ગુમ થયા બાદ હજી તેમનો કોઈ પતો નથી અને જીવિત છે કે મૃત તે અંગે પોલીસ હજી પણ અવઢવમાં છે. તો બીજી બાજુ પીઆઈ દેસાઈએ અગાઉ કરજણમાં પણ ફરજ બજાવી હોવાથી તેમના મિત્રો સંબંધીઓની પૂછપરછનો દોર જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સ્વીટીબહેન ગુમ થવાના બનાવને 1.5 મહિનો થયો અને આ બનાવનો ભેદ ઉકેલવા માટે જિલ્લા પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે. વિવિધ મુદ્દાઓ પર તપાસ દરમિયાન દાહોદ નજીક આવેલા અને પાસેથી એક અવાવરૂ બિલ્ડિંગની પાછળ તેમજ આસપાસથી સળગી ગયેલા માનવ હાડકાં મળ્યા હતા. હાડકાં મળ્યા બાદ પોલીસ દ્વારા હવે હત્યાના એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ શંકાના ઘેરામાં આવેલા પીઆઈ એ દેસાઈ પણ જિલ્લા પોલીસ દ્વારા ફોરેન્સિક તપાસ શરૂ કરવામાં આવી છે. પીઆઈ દેસાઈનો અગાઉ 4 દિવસ સુધી સસ્પેક્ટ ડિટેક્શન ટેસ્ટ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોર્ટ દ્વારા પીઆઈ દેસાઈનો પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ કરવા માટે મંજૂરી મળતા 2 દિવસથી ગાંધીનગર અને એફએસએલમાં પીઆઈ દેસાઈને લઈ જઈ પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે 2 દિવસમાં એફએસએલ દ્વારા પોલીગ્રાફ અને એસટીએસ ટેસ્ટના રિપોર્ટ અને તેમને સોંપવામાં આવશે. નાર્કો ટેસ્ટ માટેની તારીખ આપ્યા બાદ પીઆઈ દેસાઈનો નાર્કો ટેસ્ટ કરાશે. તો આ દરમિયાન પોલીસે હવે પીઆઈ દેસાઈના મિત્રો તેમજ સંબંધીઓની પૂછપરછનો દોર શરૂ કર્યો હતો. પીઆઈ દેસાઈએ કરજણ પોલીસ સ્ટેશનમાં પણ ફરજ બજાવી હતી, જેથી તેમના મિત્રોને નિવેદન લેવામાં આવ્યા હતા. કરજણ હાઈવે પર એક હોટલમાં માલિકની જગ્યા પૂછપરછ કરી હતી. ગાંધીનગરમાં યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ સહિતની આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ઇવેન્ટમાં આવનારા મહેમાનોની સુવિધા માટે ગાંધીનગર રેલવે સ્ટેશનની ઉપર 5 સ્ટાર હોટલ બનાવવામાં આવી છે. તો આ હોટલની માલિકી સરકારની છે, પરંતુ તેનું સંચાલન લીલા ગ્રુપને સોંપવામાં આવ્યું છે. મહેમાનોની સરભરા માટે લીલા આગામી સમયમાં એક હોટલમાં પરમિટ લીકર શોપ પણ ઊભી કરશે અને આ હોટલમાં મહેમાનોની આવન જાવન નિયત બને તે માટે લીકર શોપ પણ બહાર ઊભા કરવામાં આવશે. રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ આ હોટલની માલિકી ભલે ગુજરાત સરકારની હોય, પરંતુ તેમાં હોસ્પિટલના સ્ટાન્ડર્ડ 5 સ્ટાર હોટેલ પ્રમાણે લીલા પોતે અનુસરશે. ગુજરાત સરકારે તેને સંચાલન આપ્યું હોવાથી લીલા ગ્રુપે સરકારમાં લીકર શોપ ઊભી કરવા માટે અરજી કરવાની રહેશે, જે મંજૂરી રાજ્ય સરકાર નશાબંધી અને અખબારી ખાતું આપશે. હોટેલ 790 કરોડ રૂપિયાના ખર્ચે બની છે, જેની સંપૂર્ણ માલિકી ગુજરાત સરકારે બનાવેલા સ્પેશિયલ પર્પઝ વ્હીકલ ગરુડની રહેશે, જેમાં 76% હિસ્સો સરકારનો તથા 24% હિસ્સો ભારતીય રેલવે મંત્રાલયનો રહેશે. ગુજરાત સરકારના પ્રવાસન નિગમના વિવિધ સ્થળે ગેસ્ટ હાઉસ તેમજ સરકારના દિલ્હી સહિતના વિવિધ મહાનગરોમાં ભવન પણ છે, પરંતુ આ પૈકી કોઈમાં દારૂની પરમિટ ધરાવતી શોપ નથી. અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનર કચેરીથી નજીક આવેલા દરિયાપુરના મનપસંદ જીમખાનામાં સૌથી મોટી જુગારની રેડ થઈ હતી. 183 જેટલા જુગારીઓ ઝડપાયા હતા અને રેડના કારણે અમદાવાદ પોલીસ કમિશનરની શાખને ડાઘ લાગ્યો હતો. રથયાત્રા બાદ પોલીસ અધિકારી એક્શન મોડમાં આવી ગયા છે અને જવાબદારીની બદલી અને સસ્પેન્ડનો ઓર્ડર લીધો છે. જો કે તેમાં આજે પીસીબીના મહત્વના વહીવટીકર્તા યોગેન્દ્રસિંહ સહિત 9ની બદલી થઈ છે.
તો બીજી તરફ દરિયાઈ પીઆઈ દ્વારા આઈએ જાડેજા ડિસ્ટાફ પીએસઆઈ અને કેસી પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની વિગત સૂત્રોએ જણાવી છે. આજે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પીસીબીના 9 વ્યક્તિની ટ્રાન્સફર કરી છે. તે હજી પણ પીસીબીમાં મોટું દૂષણ છે, જેને લઈને પોલીસ કમિશનર ઝડપથી કાર્યવાહી કરે તેવી વિગત સૂત્રોએ જણાવી છે. સુરત રાંદેરના યુવાને બાયોડીઝલ પંપ ચાલુ કરવાનું આપવાનું કહી મુંબઈની ઠગ ટોળકીને 15 લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે. મુંબઈની માય ઓવન ઇકો એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સંપર્કમાં આવેલા યુવકને લોભ લાલચ આપી ઠગ છેતરી ગયા હોવાનું સામે આવ્યું છે. ટોળકીએ પંપ શરૂ ન કરી યુવાનને પૈસા પરત માંગતા આજકાલના વચનો આપી કંપનીના કર્મચારીઓ વિરુદ્ધ આખરે યુવાને રાંદેર પોલીસ મથક સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે માયોવન ઇકો એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સહિત માલિક સહિત કુલ 5ની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના ડાજણ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા માટે આવેલી પોલીસ જીપ અચાનક એક ટુ વ્હીલર વાહનને અડફેટે લઈ 3 પલટી મારી ગઈ હોવાના સીસીટીવી વિડીયો સામે આવ્યો છે. પોલીસ જીપનો ડ્રાઈવર નશામાં હોવાનું અને તેને બચાવવા માટે આખો મામલો દબાવી દેવામાં આવ્યો હોવાની ચર્ચાઓ ઉઠી છે. જો કે અકસ્માતમાં બુલેટ ચાલકને શરીરે ગંભીર ઈજા પહોંચી હોવાનું પણ જાણવા મળ્યું છે. પીસીઆર જીપને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાની સામે આવ્યું છે, જ્યારે બીજી બાજુ ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. નાણાં મંત્રાલય દ્વારા રાજ્ય અને વિધાનસભા સાથે કેન્દ્ર શાસિત પ્રદેશોને જીએસટી વળતરના બદલામાં બેક ટુ બેક ધિરાણ કરવા માટે અંતર્ગત ₹75,000 કરોડની રકમ આપવામાં આવી છે. ગુજરાતને એડવાન્સ લોન પેટે ₹6,151 કરોડની ફાળવણી થઈ છે, જેમાંથી ₹56,108 કરોડ 5 વર્ષની એડવાન્સ લેવા માટે લોનને પેટે ચૂકવવામાં આવશે. કેન્દ્ર સરકારની યાદી મુજબ 1 વર્ષની કુલ રકમના 50% એક જ હપ્તામાં રિલીઝ કરાયા છે. તો ગત 28મી મેના રોજ જીએસટી કાઉન્સિલની બેઠક મળી હતી, જેમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે કેન્દ્ર સરકારને 1.59 લાખ કરોડનું ઋણ રહેશે. રાજ્યોને બેંક ટુ બેંક ધિરાણ આપશે. જીએસટી વળતર ફંડમાં અપૂરતી રકમના કારણે વળતરની ચૂકવણી અછત પૂર્ણ કરવા માટે વ્યવસ્થા કરાઈ હતી. 2020-21માં પણ 1.10 લાખ કરોડની આ રીતે જ વહેંચણી કરવામાં આવી હતી. તો બાકી રકમ બીજા વર્ષના ભાગમાં સમયાંતરે રિલીઝ કરાશે. વડનગર આજે વૈશ્વિક નકશા પર ચમકી રહ્યું છે. વડનગર હવે હેરિટેજ સર્કિટ સાથે જોડાશે. ઐતિહાસિક શહેરોને જોડવા માટે ભારતીય રેલવે દ્વારા આ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. મોઢેરા સૂર્ય મંદિર, પાટણની રાણકી વાવ બાદ વડનગરને પણ હેરિટેજનો દરજ્જો મળ્યો છે. શહેરમાં 100 કરોડના ખર્ચે થઈ રહેલા વિકાસના મોટા ભાગના કામો પૂર્ણ થયા છે. વડાપ્રધાનના માદરે વતન અને ઐતિહાસિક નગરી વડનગરને ટ્રેન મારફતે દેશ સાથે જોડશે. મહેસાણાના વરીઠા સુધી 55 કિલોમીટર સુધી બ્રોડગેજમાં રૂપાંતર થયા બાદ આજે 2 વર્ષ પછી ફરી ટ્રેન ચાલુ થવાની છે. ઐતિહાસિક નગરી વડનગરની કાયાપલટ કરવા માટે ટુરિઝમ વિભાગ દ્વારા 100 કરોડના ખર્ચે વિકાસ કામો થઈ રહ્યા છે, જેમાં શર્મિષ્ઠા તળાવ, તાનારીરી, લેટરબાય સહિતના ઐતિહાસિક દરવાજાનું રિનોવેશન સહિતના કામોને પૂર્ણતાના આરે છે. ધાનપુર તાલુકાના ખજૂરી ગામની યુવતી પ્રેમી પાસે જતી રહ્યા બાદ નારી ગૌરવ હનનની ઘટનામાં 19 લોકો સામે ગુનો દાખલ કર્યા બાદ તેમને પકડવા માટે પોલીસ દ્વારા 5 ટુકડીની રચના કરવામાં આવી હતી. ખજૂરી ગામના આસપાસના જંગલ વિસ્તારમાં કેમ્પિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સંડોવાયેલા કાયદાના સંઘર્ષમાં આવેલી 3 સહિત કુલ 14ની ધરપકડ કરવામાં આવી હતી. બાકી રહેલા 5 આરોપીની પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે, જે પૈકી એક સુરત ભાગી ગયો હોવાની જાણકારી મળી છે. જૂનમાં ચોમાસાની શરૂઆત વીજળીના કડાકા ભડાકા સાથે થઈ હતી. જોકે ત્યારબાદ વરસાદે 11 દિવસ જેટલો વિરામ લેતા શહેરમાં ઉકળાટ વધ્યો હતો. શહેરમાં હજુ પણ ચોમાસું બરોબર જામ્યું નથી. વડોદરામાં જુલાઈ મહિનાનો સરેરાશ વરસાદ 298.5 મિલીમીટર એટલે કે 11.75 ઇંચ છે, જ્યારે 15 જુલાઈ 2021 સુધી 72 મિલીમીટર એટલે કે 3 ઇંચ વરસાદ વરસ્યો. અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સતત 9મા દિવસે શહેર કે જિલ્લામાં એક પણ દર્દીએ જીવ ગુમાવ્યો નથી, જ્યારે 6 કેસો નોંધાયા છે અને 25 દર્દી સાજા થયા છે. જિલ્લામાં સતત 10મા દિવસે એક પણ કેસ નોંધાયો નથી. તો અગાઉ જિલ્લામાં સતત 12 દિવસ સુધી એક પણ નવો કેસ ન હતો. જો કે 5 જુલાઈએ એક કેસ નોંધાયો હતો. હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.